ભાવનગરના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ નયના બારૈયા અને ડીવાયએસપી રીમાબા ઝાલા વચ્ચેનો વિવાદ ક્યાંક ને ક્યાંક હવે વકરતો જ જઈ રહ્યો છે અને હવે નયના બારૈયા ડીવાયએસપી રીમાબા ઝાલાની વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યા છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે 2 દિવસ પહેલા જ જોયું હતું કે ડીવાયએસપી રીમાબા ઝાલા ઉપર ગંભીર આક્ષેપ લગાવતા નયના બારૈયાએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। આખરે મામલો શું છે એ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નયના બારૈયા જે ડીવાયએસપી રીમાબા ઝાલા છે તેમની વિરુદ્ધ કોર્ટમાં કેમ પહોંચ્યા એની ચર્ચા કરવામાં આવે અને આખી બાબતને લઈ અને ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે તો નયના બારૈયાની સામે એક ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુનો નોંધવામાં આવ્યો હતો બુટલેગરને પોતાના ઘરમાં આશરો આપવાને લઈને। આપણે બધાએ જોયું હતું કે પાર્થ ધાંધલિયા જે એમના ઘરમાંથી મળ્યા હતા અને ત્યારબાદ દારૂની બોટલો પણ મળી હતી। ત્યારબાદ અનેક ચર્ચાઓ એવી થઈ કે શું પોલીસ જ પોલીસને છાવરી રહી છે। આ તમામ બાબતને લઈ અને જે નયના બારૈયા છે તેની સામે 3 ફરિયાદ નોંધાઈ હતી। આ આખી બાબતને લઈ અને ચર્ચાઓ થઈ રહી છે અને આપણે વચ્ચે જોયું હતું કે નયના બારૈયાની ધરપકડ પણ થઈ હતી અને આખી બાબતને લઈ અને ચર્ચાઓ એવી થઈ રહી હતી કે નયના બારૈયાનું અપહરણ કરવામાં આવ્યું। ત્યારબાદ પણ અનેક ચર્ચાઓ થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નયના બારૈયા ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે કોર્ટમાં પહોંચ્યા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમની જે ધરપકડ કરવામાં આવી હતી એ ધરપકડ ખોટી રીતે કરાઈ છે અને આખી બાબતને લઈ અને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની જ્યારે ધરપકડ થઈ ત્યારે ત્યાં કોઈ મહિલા કોન્સ્ટેબલ પણ ન હતા અને તેમની ધરપકડ ખોટી રીતે તદ્દન ખોટી રીતે કરવામાં આવી છે અને તમામ આરોપ ફરી એકવાર લગાવવામાં આવ્યા છે ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે। ડીવાયએસપી રીમાબા ઝાલાને લઈને જો ચર્ચા કરવામાં આવે અને ખાસ કરી અને ભાવનગર પોલીસને લઈને ચર્ચા કરવામાં આવે, અહીંયા આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે 2 રીતે આખી બાબતને જોઈ શકાય છે। એક રીતે આપણે જોવા જઈએ જો ભાવનગર પોલીસની રીતે, તો ભાવનગર પોલીસ ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલા સમયથી ચર્ચામાં છે અને ભાવનગર પોલીસની કામગીરીને લઈને પણ અનેકવાર અનેક સવાલો ઊભા થયા છે। હવે નયના બારૈયાની આ આખો કેસ જે સામે આવ્યો એને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ભાવનગર પોલીસની કાર્યવાહીને લઈને। આપણે જોયું કે આના પહેલા અનેક કેસ એવા આવ્યા હતા કે જેમાં ડીવાયએસપી રીમાબા ઝાલાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી હતી। આપણે એક ઉદાહરણ હાલ જો જોવા જઈએ તો તદ્દન નવો જ એક ઉદાહરણ છે બગદાણાનો, કે જે બગદાણાના કેસમાં આખી બાબતને લઈ અને જે સૌપ્રથમ પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી એ પ્રતિક્રિયા આપવામાં આવી હતી ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ જયરા જાહેરને આખી ક્લીન ચીટ આપી હતી। ત્યારબાદ એસઆઈટીની તપાસ થઈને જયરા જાહેરની ધરપકડ પણ થઈ હતી, તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। એટલે આખી બાબતમાં લઈ અને ભાવનગર પોલીસની જો ખાસ ચર્ચા કરવામાં આવે ને ડીવાયએસપી રીમાબા ઝાલા, તો તેમની સામે અનેક સવાલો ઊભા થયા છે અને હવે આ ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જો એ રીતે જોવા જઈએ તો પોલીસનો વાંક છે। બીજી તરફ જો જોવા જઈએ અને નયના બારૈયાને લઈને જો આપણે વિચારીએ પોલીસ કેવી રીતે વિચારતી હોય છે, તો પછી આખી બાબતને લઈને જો આપણે જોવા જઈએ તો નયના બારૈયાના ત્યાંથી ક્યાંક ને ક્યાંક જે પાર્થ ધાંધલિયા અને આ આખી બાબત સામે આવી હતી, તેમના ઘરેથી દારૂની બોટલો પણ મળી હતી, એટલે તેઓ કાયદેસર એક ગુનેગારમાં આવે છે અને ત્યારબાદ જો તેમની ધરપકડ થઈ પણ હોય, તેમને સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા હોય તો એક પોલીસની કાર્યવાહીના ભાગરૂપે કરવામાં આવ્યું હોઈ શકે છે। પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, નયના બારૈયાની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ તમામ સવાલોની વચ્ચે સવાલો ઊભા થઈ રહ્યા છે ભાવનગર પોલીસની સામે। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈ અને શું નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે, ભાવનગર પોલીસ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં, ડીવાયએસપી રીમાબા ઝાલા કશું બોલે છે કે નહીં, એવા અનેક સવાલોની વચ્ચે હવે જે નયના બારૈયા કોર્ટમાં પહોંચ્યા છે, આ તમામ બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।